સુપ્રભાતમ ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે બધા જ હેમખેમ અને તંદુરસ્ત હશો અને સરસ મજાની શિયાળાની ઠંડકની અંદર સારો એવો અભ્યાસ કરતા હશો કે જેમાં વાંચવાની તમને મજા આવે, તૈયાર કરવાની મજા આવે. આપણે ધીમે ધીમે સિલેબસના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આજે 11મા પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તમે જાણો છો કે આમાં MCQ પણ પૂછાવાના છે. 3 માર્કનો એક પ્રશ્ન છે જ, તો એ 3 માર્કના પ્રશ્નની અંદર સ્વાધ્યાયનો દાખલો હોઈ શકે. સાથે સાથે આ સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી MCQ પણ પૂછાશે, કેમ કે ઘણા બધા સ્વાધ્યાયના દાખલાઓ નાના નાના પણ છે, એટલે MCQમાં પણ પૂછાશે. માટે અને સરળ છે, 1-2 સૂત્રો આધારિત જ આપણા દાખલાઓ છે. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. લેટ અસ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 1, જેમાં 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. આપેલા આ પ્રશ્નની અંદર કેટલા વોલ્ટેજ છે? 30 કિલોવોલ્ટ છે. એટલે કિલોવોલ્ટ છે એ એની ઉર્જા છે, સમજવાનું આપણે. અને એમાંથી મહત્તમ આવૃત્તિ એટલે ન્યૂ શોધવાનું છે, અને તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે. શું શોધવાનું છે એ ખબર પડી જાય. હવે અહીંયા સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે. H ન્યૂ મેક્સિમમ બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઉર્જા. ક્ષ કિરણોની મહત્તમ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા EV. આપણે તો અહીંયા આવૃત્તિ શોધવાનું છે, ત્યારે ન્યૂ મેક્સિમમ બરાબર EV અપોન H. E એટલે એ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ખબર છે, 1.6 × 10⁻19. વી વોલ્ટેજ આપેલા છે, તમે જો કે 30 કિલોવોલ્ટ એટલે 30 × 10³ વોલ્ટ. કારણ કે કિલો છે ને, તો એને આપણે વોલ્ટમાં ફેરવવા પડે. તો એ આપણે અહીંયા લખ્યું છેદમાં H. H એટલે પ્લાન્કનો અચળાંક. તમારે પ્લાન્કના અચળાંકની કિંમત યાદ રાખવાની જરૂર નથી કે દાખલાઓમાં આપે અને એની કિંમત 6.63 × 10⁻34 એ આપણે લેવાની છે. અને એ મૂકતા 7.24 × 1018 હર્ટ્ઝ ખબર પડે, જવાબ આપણે આવે. તો મહત્તમ આવૃત્તિ ન્યૂ મેક્સિમમ બરાબર 7.24 × 1018 હર્ટ્ઝ મળ્યું. ક્લિયર? બીજો એક પ્રશ્ન એમાં છે, તરંગ લંબાઈ લેમ્બડા શોધો. તો અહીંયા તમારે એક યાદ રાખવાનું છે, લેમ્બડા મિનિમમ. તો છેદમાં તમે જુઓ કે આવૃત્તિ કેવી હોય? મેક્સિમમ. અને જો લેમ્બડા મેક્સિમમ તો C અપોન આવૃત્તિ ન્યૂ મિનિમમ. તો એકબીજાનું વ્યસ્ત છે, મેક્સિમમ તો મિનિમમ ને મિનિમમ તો મેક્સિમમ. તો લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમ બરાબર C અપોન ન્યૂ મેક્સિમમ. C એટલે આ સૂત્રમાં તમે C એટલે પ્રકાશનો વેગ, અને એ પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં ન્યૂ મેક્સિમમ, જે આપણે અહીંયા શોધી દીધી છે. અને એ જો મૂકવામાં આવે અને સાદુરૂપ આપતા 0.4146 × 10⁻10 મીટર એટલે કે 0.04
14 નેનોમીટર જેટલો જવાબ, કેમ કે 10⁻⁹ના ઓર્ડરમાં લઈ જાઓ ને તો એ સંદર્ભમાં આપણો જવાબ આવે. મીટરમાં રાખો તોય વાંધો નથી, તો 0.414 એંગસ્ટ્રોમ પણ લખી શકાય. આ એક જ જવાબ છે, કેમ કે 10⁻⁻ ને આપણે એંગસ્ટ્રોમમાં લઈ જાઓ તોય લઈ જઈ શકાય. આટલું રાખો તોય વાંધો નથી. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન, સિઝિયમ ધાતુનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, બી સ્ટોપિંગ પોટેન્શિયલ, સી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. અહીંયા ધાતુ આપેલી છે સિઝિયમ, અને એનું કાર્ય વિધેય શું આપેલું છે? એનું કાર્ય વિધેય આપેલું છે. તો એ કાર્ય વિધેય એટલે કાર્યવિધેય એટલે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જો અહીંયા કાર્યવિધેય ધાતુનું વર્ક ફંક્શન, કાર્યવિધેય એ જ ધાતુનું વર્ક ફંક્શન 50 આપેલું છે. પછી તમે જો કે 6 × 10⁻14 હર્ટ્ઝ, તો એની પ્રાથમિક આવૃત્તિ આપેલી છે 0. હર્ટ્ઝ આવૃત્તિનો એકમ છે, ખબર છે ને? તો આથી આવૃત્તિ 0 6 × 10⁻14 હર્ટ્ઝ. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પછી મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0, ફોટોની મહત્તમ ઝડપ એટલે V મેક્સિમમ, એવું બધું આપણે શોધવાનું થશે. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય, અને એ 3 માર્ક્સમાં પૂછાતો હોવાથી તમારા માટે આઈએમપી પ્રશ્ન છે એમ યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી હું લખું છું આગળ. ચાલો, તો આ પ્રશ્ન આપણે તૈયાર કરી દેવાનો. ચાલો, હવે એમાં મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ, મેં કીધું હતું કે આપણું આઇન્સ્ટાઈનનું જે સૂત્ર હતું એમાં કે મેક્સિમમ બરાબર h⁻⁻⁵. કેમ 50? કેમ કે અહીંયા રકમમાં કાર્ય વિધેય આપી દીધેલું છે. હવે h એટલે પ્લાન્ક, આ સૂત્ર તમે જો પહેલું આપણું h એટલે પ્લાન્કનો અચળાંક 6.63 10⁻⁻34. ન્યૂ આવૃત્તિ આપેલી છે, કેટલી છે? 6 × 10⁻14 અપોન, અહીંયા તમે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે, માટે આ જવાબમાં તમે જો કાર્યવિધેયમાં આપેલું છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે. જો તો 50 2.14 આપણે મૂકીશું, તો આપેલા આને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું પડે ને, ઇલેક્ટ્રોન વોલ્ટ બંનેમાં આ બાજુ હોવું જોઈએ, તો જ વચ્ચે માઇનસ નિશાનીનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એ નથી, તો આપણે શું કરવાનું? તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ન હોય તો 1.6 × 10⁻19 વડે ભાગવું પડે, અને જો જૂલમાં ફેરવવું હોય તો 1.6 × 10⁻⁻19 વડે ગુણવું પડે. અને આથી તમે જોઈ શકો છો અહીંયા આપણે જે h પછી ન્યૂ છેલ્લે છેદમાં 1.6 × 10⁻⁻19 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી જશે. આ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું જ છે 2.14. તો આનું જો સાદરૂપ આપવામાં આવે તો તમે જુઓ કે 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અહીંયા ગતિ ઉર્જા છે, આપણે જાણીએ છીએ ઉર્જાનું એકમ શામાં આવે? જૂલમાં આવે. તો જૂલમાં ફેરવવું પડે. તો પહેલાં આપણે જવાબ લાવવા માટે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવ્યું, છેલ્લે ગતિ ઉર્જાનો એકમ જૂલમાં કહીએ છીએ, માટે જૂલમાં ફેરવવા માટે હવે 1.6 10⁻⁻19 વડે ગુણી દો. તો આપણો જવાબ છે એ જવાબ
0.544 × 10⁻⁹ મળે. બરાબર. જો આવું ન કરવું હોય, સમજો હા, જો આવું ન કરવું હોય તો શું કરવાનું? તો સ્ટાર્ટિંગમાં જ આપણું આ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને, આને જ 1.6 × 10⁻⁹ વડે ગુણી દેવાનું. તો આપણો આવશે જવાબ જૂલમાં આવી જશે. અને પછી આ એચન્યુ છે, તો એચ એટલે ખબર છે 6.63 × 10⁻34 ગુણ્યા ન્યૂ આવૃત્તિ આપેલી છે 6 × 10⁻14. જે જવાબ મળે ડાયરેક્ટ તમે માઇનસ કરી દેવાનું. બરાબર. અને એ માઇનસ જવાબ કરશો, આનું પહેલાં શોધી કાઢવાનું. માઇનસ આટલું બાદ કરી દો, 10⁻⁻⁴ ઓર્ડરમાં આપેલા આવી દેવાનું. તો તમારો જવાબ 0.544 10⁻⁻⁹ જૂલ આપણને મળે. મેં બે રસ્તા બતાવ્યા. પહેલાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીને પછી જૂલમાં લાવી શકાય, અથવા તો પહેલાં શરૂઆતથી જ જૂલમાં તમે લાવી દો તો પણ ચાલે. હા, અપ ટુ યુ ઓનલી. એ તો એના પછી બીમાં તમે જુઓ, સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું છે. હવે અગાઉના પહેલાં ઉદાહરણમાં સ્વાધ્યાયના દાખલામાં જોયું કે મેક્સિમમ ગતિ ઉર્જા બરાબર EV0. તો V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે કે મેક્સિમમ અપોન E. હવે કે મેક્સિમમ તો એ તો આપણે ઉર્જા શોધેલી છે ને, કેટલી છે? 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા 2. બરાબર. અહીંયા ઈ એમના એમ જ રાખો, ઈ કેન્સલ. કે મેક્સિમમ છેદમાં ઈ, ઉપર ઈવી હતું જ ઇલેક્ટ્રોન વોલ્ટમાં, છેદમાં ઈ છે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર કેન્સલ કરી નાખીએ તો 0.346 એટલે લગભગ 0.35 વોલ્ટ જેટલું સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને મળે. તો અહીંયા કે મેક્સિમમ બરાબર EV0, એટલે V0 બરાબર કે મેક્સિમમ અપોન ઈ. કે મેક્સિમમ ઉપરનું સૂત્ર મૂકી દો તો ચાલે, 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા ઈ કેન્સલ, એટલે લગભગ 0.35 વોલ્ટ જવાબ આવે. હવે ગતિ ઉર્જા શોધવી છે, તો આ પણ આપણું સૂત્ર છે. જો આપણા ગતિ ઉર્જાના બે સૂત્રો છે. એક છે કે મેક્સિમમ બરાબર EV0, બીજું સૂત્ર છે કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ. એટલે જો સ્ટોપિંગ પોટેન્શિયલ કહે તો આપણું પહેલું સૂત્ર વાપરવાનું, અને વેગને એવું શોધવાનું હોય તો આપણે બીજું સૂત્ર વાપરવાનું. બંને સૂત્રો ગતિ ઉર્જાના જ છે. આથી તમે જોઈ શકો છો અહીંયા સીની અંદર કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ. પણ કે મેક્સિમમ તો આપણે શોધેલું છે 0.544 10⁻⁹ જૂલ. બરાબર. ઓકે. હવે V² મેક્સિમમ જ્યારે કરતા કરો ત્યારે 2 છે એ 2 ઉપર અંશમાં જશે, એમ છે એમ ક્યાં આવે? છેદમાં જાય. એટલે અહીંયા આવી રીતે છે કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ. તો 2 ઉપર લેશે તો 2 × k અપોન m બરાબર V². તો એ સંદર્ભમાં V² મેક્સિમમ બરાબર 2, કે મેક્સિમમ એની કિંમત આપણે ઉપરના રકમમાંથી લઈ લેવાની 0.544 10⁻⁹ અપોન અહીંયા એમ ઇલેક્ટ્રોનનું દળ એ તમારે યાદ રાખવાનું. તમે જો ઇલેક્ટ્રોનનું દળ અહીંયા કેટલું લખેલું છે? 9.1 × 10⁻31. કેટલું છે ઇલેક્ટ્રોનનું દળ? આ એમની કિંમત કેટલી લેવાની? 9.1 × 10⁻34. તો આટલી કિંમત છે, સોરી 31. હા, 9.1 × 10⁻31 આટલી કિંમત આપણે લેવાની. અને જો કિંમત લીધા પછી સાદરૂપ જો આપવામાં આવે તો તમે જુઓ કેટલું મળે છે એમાં, અને એનું પાછું વર્ગમૂળ કરવાનું. તો એ વર્ગમૂળ કરતાં લગભગ
349 કિલોમીટર પ્રતિ સેકન્ડ આવે. હવે અહીંયા આવું છે 0.34877 લગભગ 3.9 ઇન્ટુ 10⁶ છે આ મીટર પ્રતિ સેકન્ડ. પણ અહીંયા થોડું છૂટું પાડી દો 0.349 10⁻³ મીટર પર સેકન્ડ. તો હવે આ 10⁻³ છે મીટર, તો એને શેમાં લઈ જઈએ આપણે? કિલોમીટર લઈ શકીએ, બરાબર. તો એ સંદર્ભમાં અને 0.349 એટલે 3 પોઈન્ટ જમણી બાજુ શિફ્ટ કરી નાખો તો 349 અહીંયા થયા, અને 10³ એટલે કિલોમાં, તો માટે કિલોમીટર પ્રતિ સેકન્ડ લખી શકીએ. બંને જવાબ સાચા છે, પ્રોપર જ છે. 0.349 10⁶ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો 349 કિલોમીટર પ્રતિ સેકન્ડ આપણે લખી શકીએ. તો આ રીતે મેં હમણાં કીધું મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે આગળ ટીક કરી દો. આપેલું છે કાર્યવિધેય આપેલું છે આપણને, પછી એનો આવૃત્તિ ન્યૂ આપેલી છે, મહત્તમ ગતિ ઉર્જા શોધવી છે તો કે મેક્સિમમ બરાબર h ન્યૂ -50 જવાબ શોધી કાઢો. બીજું કે મેક્સિમમ બરાબર EV0 એના આધારેથી આપણે આ V0 શોધવાનું છે. અને ત્રીજું સૂત્ર કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ. 3 સૂત્રો તમે જુઓ, 3 સૂત્રો છે આપણા, બરાબર. અને એ 3 સૂત્રોમાં પહેલું જો કે મેક્સિમમ બરાબર h ન્યૂ -50 આ એક સૂત્ર, કે મેક્સિમમ બરાબર EV0 આ બીજું સૂત્ર, અને ત્રીજું સૂત્ર કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ. ક્યાંય ને ક્યાંય આપણે સાદા સલાડા કરવા હોય તો કરી શકીએ, અને બાકીની ઇન્ફોર્મેશન છે લાવી શકીએ. 3 ગતિ ઉર્જાના જ સૂત્રો છે. તો આપણે કઈ માહિતી આપેલી છે, એનો ઉપયોગ કરીને કઈ રાશિ આપણે શોધવી છે, તો આ 3 સૂત્રો પૈકી આપણે ઉપયોગ કરી શકીએ. મોસ્ટ આઈએમપી દાખલો ખાસ તૈયાર તમારે કરવાનો. ત્રીજો પ્રશ્ન, એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, કારણ કે શબ્દો સમજવાના. કટ ઓફ વોલ્ટેજ, હવે અહીંયા કટ ઓફ વોલ્ટેજ એટલે એ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપેલું છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો મેં હમણાં કીધું ને V0 આપેલું છે, તો આપણું કઈ સૂત્ર ઉપર ઉપયોગ લેવો પડે કે મેક્સિમમ બરાબર EV0. હવે તમે જુઓ આગલા દાખલાની અંદર કે મેક્સિમમ બરાબર આ બીજું શું હતું? EV0 હતું ને. એ જ EV0 વાળું સૂત્ર જે છે એ આપણે અહીંયા ઉપયોગમાં લીધું. એ જ સૂત્ર આપણે ઉપયોગમાં લીધું કે કે મેક્સિમમ બરાબર EV0, અને આથી E એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર 1.6 10⁻⁹ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે કટ ઓફ વોલ્ટેજ 1.5 આપેલા છે. તો 1.6 ઇન્ટુ 1.5 તો લગભગ 2.4 ઇન્ટુ 10⁻⁹ જૂલ જેટલું મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય મળે. આ પ્રશ્ન છે એ MCQમાં તે આપણે તૈયાર કરવાનો. શેના માટે? MCQ લેવલ માટે. કટ ઓફ વોલ્ટેજ ચેન્જ કરે, આના કરતાં ઊંધું ગતિ ઉર્જા આપેલી હોય, બરાબર, અને સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો એવું પણ શોધે ઊંધું. એમ કે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક ઘટના માટે જો મહત્તમ ગતિ ઉર્જા 2.4 × 10⁻⁹ જૂલ હોય તો કટ ઓફ વોલ્ટેજ શોધો. કાન આમ નહીં તો પણ આમ પણ પકડવાનો છે. આપણે સૂત્ર ખબર રાખવાની, શું શોધવાનું છે એના આધારે જવાબ આપણે લાવી શકીએ. વળી પાછો ચોથો પ્રશ્ન જે 3 માર્ક્સમાં મેં કીધું એ પ્રમાણે પૂછાઈ શકાય એવો, કે આ ચેપ્ટરમાં લગભગ દાખલો વધારે આવે છે, બરાબર. દાખલો વધારે છે 3 માર્ક્સમાં, એટલે આપણે તૈયારી ખાસ એ પ્રમાણે જવા દેવાની.
શરૂઆત કરીએ. હિલિયમ નિયોન લેઝર વડે, તો મારી સાથે સાથે જોતા જાઓ છો ને, હા, હિલિયમ અને નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલી વોટ જેટલો છે પાવર. તો એ પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. બી, આ પુંજ વડે પ્રકાશિત લક્ષ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થશે. સી, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી પડે, એટલે ત્યાં વેગ શોધવાનો. ફરી પાછું આપણે રકમમાં જ ધ્યાન ફોકસ કરીએ છીએ. અહીંયા તરંગ લંબાઈ એટલે લેમ્બડા આપી દીધેલી છે, જે આપેલી છે આની ચર્ચા કરીએ. પછી ઉત્સર્જન પાવર પી, એટલે પાવર પી આપેલો છે 9.42 મિલી વોટ. મિલી એટલે 10⁻⁻, બોલો કેટલું થશે, -3. ફોટોનું વેગમાન શોધો. અહીંયા પાવર આપેલો છે, તમે વેગમાન એટલે સ્મોલ પી, પી બરાબર એમવીના આધારે વેગમાન શોધો. પછી કેટલા ફોટોન આપા થશે, તો ફોટોની સંખ્યા આપણે એન શોધવાની થશે. ફોટોની સંખ્યા એન શોધવાની છે. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી પડશે, તો આપણે વેગ વી શોધવું છે. તો વેગમાન પી શોધવાનું છે, સંખ્યા એન શોધવાની છે અને વેગ વી શોધવાનો છે. તો આટલી માહિતી તમને ખબર હશે. હવે પહેલું તમે જુઓ, એ ફોટોની ઉર્જા. હવે ફોટોની ઉર્જા ઈ બરાબર આપણે લખ્યું હતું, ફોટોની ઉર્જા ઈ બરાબર એચ ન્યુ, પણ ન્યુ એટલે સી અપોન લેમ્બડા. ક્યાંક આવૃત્તિ આપી હોય તો આપણે આગળ જોયું ને, ન્યુ લખ્યું. આવૃત્તિ જો આપેલી હોય તો ડાયરેક્ટ એચ ન્યુ મૂકી દો, પણ જો તરંગ લંબાઈ આપેલું હોય તો ન્યુની જગ્યાએ શું લખવાનું, સી અપોન લેમ્બડા. આપણને ખબર છે કે આવૃત્તિ ન્યુ બરાબર સી અપોન લેમ્બડા. અને એ જ્યારે અહીંયા મૂકીએ છીએ ત્યારે એચ પ્લાગનો ચળાંક 6.63 10⁻34, સી પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં લેમ્બડા, તરંગ લંબાઈ લેમ્બડા 632.8 નેનોમીટર. તો નેનોમીટર એટલે 10⁻⁹ લખવું પડે. આથી તમે જુઓ 6.63 × 10⁻34 × 3 × 10⁸ છેદમાં 632.8 × 10⁻⁹. તમે તમારા કેલ્ક્યુલેટરની મદદથી ગણી શકો છો. 3.14 × 10⁻19 જૂલ. ઉર્જાનો એકમ કયો હોય, જૂલ હોય. ઉર્જાનો એકમ કયો હોય, જૂલ હોય. તો એ 3.14 × 10⁻19 જૂલ જેટલો જવાબ આવે. હવે અહીંયા દરેક ફોટોનું વેગમાન શોધવું છે. તો વેગમાન પી બરાબર એચ અપોન લેમ્બડા. સૂત્ર યાદ રાખવાનું, દરેક ફોટોનું વેગમાન પી બરાબર એચ અપોન લેમ્બડા. તમને ખ્યાલ ના હોય તો મેં ફોટોનના ગુણધર્મો કયા કયા હોય, ફોટોના ગુણધર્મો એ આપણે લખ્યા હતા. તો એ ફોટોના ગુણધર્મની અંદર છે કે દરેક ફોટોનું વેગમાન પી બરાબર એચ અપોન લેમ્બડા મળે છે. આથી એચ એટલે પ્લાન્કનો અચળાંક 6.63 10⁻34 અને લેમ્બડા તરંગ લંબાઈ આપેલી છે 632.8 × 10⁻⁹. તો તમે જુઓ કે અહીંયા 1.03 × 10⁻27 kg મીટર પર સેકન્ડ વેગમાનનો એકમ છે એ મળે. બરાબર, ક્લિયર? તો આપણે અહીંયા ઉર્જા એનો ઉપયોગ કર્યો અને પછી વેગમાન પી બરાબર એચ અપોન લેમ્બડા, એના આધારે ફોટોનું વેગમાન પણ શોધ્યું. એના પછી બી તમે જુઓ,
સંખ્યા શોધવી છે, આપાત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પી બરાબર એન ઈ, તો એન બરાબર પી અપોન ઈ. પી કેટલું આપેલું છે, એનું વેગમાન પાવર, પી એટલે પાવર આપેલો છે 9.42 મિલીવોટ. કેટલું આપેલું છે 9.42 મિલીવોટ. એટલે 9.42 મિલીવોટ એટલે 10⁻³ કરવા પડે. તો 9.42 ઇન્ટુ 10⁻³ અપોન ઈ. ઉર્જા કેટલી શોધી આપણે? જો 3.14 × 10⁻−19. તો આપણો જવાબ આવે 3 × 10⁻16 ફોટોન્સ પર સેકન્ડ. તો એક સેકન્ડમાં 3 × 10⁻16 ફોટોન્સનું ઉત્સર્જન થતું હોવું જોઈએ. તો પી બરાબર એન ઈ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે આપણે વેગ શોધવો છે. હવે આપણને ખબર છે વેગમાન પી બરાબર એમ વી. તો વીને શોધ કરતા કરો તો પી અપોન એમ. પી આપણે શોધેલું છે, કેટલો પાવર આપેલો છે 1. તમે જો અહીંયા પાવરના આધારે વેગ વી ઇક્વલ પી અપોન એમ, પણ અહીંયા વેગમાન શોધેલું છે આપણે 1.05 10⁻27 અપોન એમ. અહીંયા ફોટોનું દળ 1.67 10⁻27 એ ભાગવું પડે. હવે આ હાઇડ્રોજન પરમાણુનું દળ 1.67 10⁻27 જે રકમમાં આપી દેવામાં આવે અથવા તો યાદ રાખવું પડે, તો એ સંદર્ભમાં 0.63 મીટર/સેકન્ડ જેટલો વેગ એ આ પરમાણુનો હશે. બરાબર. તો શું લખ્યું છે? ફોટોનોના સીમાં તમે ક્વેશ્ચન તમે જુઓ કે ફોટોનોના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુ કેટલા વેગથી ગતિ કરવી પડે? તો હાઇડ્રોજનનું દળ છે 1.67 10⁻27. તો આ પ્રશ્ન ફરી જરા સમજી લો. અગત્યનો પ્રશ્ન હતો. અહીંયા તરંગ લંબાઈ લેમડા આપેલી છે, અહીંયા પાવર પી મિલી એટલે 10⁻³ વોટ આપેલો છે. તો પહેલાં તો ઉર્જા ઈ બરાબર 80/λ શોધી દઈએ. આપણે પહેલું તો શોધવાનું છે વેગમાન શોધવાનું છે. દરેક ફોટોની ઉર્જા શોધવાની. ઉર્જા ઈ બરાબર 80/λ મળી જાય. વેગમાન પી બરાબર h/λ. એચ ખબર છે, લેમડા આપણને આપી દીધેલું છે. તો એ જવાબ આપણો આવી ગયો. પછી સંખ્યા શોધવાની છે પી બરાબર એન ઈ. તો એન બરાબર પી અપોન ઈ. પી આપણે આપેલું છે પાવર 9.42 10⁻³ વાળું અપોન ઈ. ઉર્જા આપણે શોધી છે 3.14 10⁻19. તો 3 × 10⁻16 ફોટોન પ્રતિ સેકન્ડ જવાબ આવે. એના પછી વેગ શોધવો છે. તો વેગમાન પી બરાબર એમ વી. તો વી બરાબર પી અપોન એમ. પી આપણે 1.05 10⁻27 જે શોધ્યું છે એનો ઉપયોગ કરી દેવાનો. અને એમ તો એ હાઇડ્રોજનનું દળ 1.67 10⁻27 યાદ રાખી દેવાનું આવ્યો હતો. બરાબર. કેટલું? 1.61 10⁻27. તો 0.63 મીટર/સેકન્ડ જવાબ આપણો આવે. હવે એમસીક્યુ માટે જનરલી પૂછાય એવો નાનકડો ક્વેશ્ચન. આ એમસીક્યુ માટે હું કહું છું કે એમસીક્યુ માટે કયો પ્રશ્ન, 3 માર્ક્સ માટે કયો પ્રશ્ન. 5મો પ્રશ્ન, પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ 1.388 10⁻³ વોટ/મીટર² છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? સૂર્યપ્રકાશના ફોટોની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર જેટલી છે. અહીંયા ઉર્જાનું ફ્લક્સ એટલે ઉર્જા જ આપેલી છે આપણને. તો એ ફોટોની ઉર્જા ના સંદર્ભમાં પહેલાં તો જો ઈ બરાબર ફોટોની ઉર્જા ઈ બરાબર hc/λ. ઈ બરાબર hc/λ. બરાબર. ઈ બરાબર hc/λ.
એચ પ્લાન્કનો અચળાંક 6.60 10⁻34, સી એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ અપોન તરંગ લંબાઈ લેમ્બડા. હવે એ લેમ્બડા આપેલી છે તમે જો તો 550 નેનોમીટર, એટલે 550 આ કિંમત મૂકી દો. 550 × 10⁻9 તો 3.62 × 10⁻19 જૂલ જેટલો જવાબ આવે. બરાબર. તો ફોટોનની ઉર્જા કેટલી મળે? 3.62 10⁻19 જૂલ. તો હવે ફોટોની સંખ્યા કેટલી? તો ઉર્જા ફ્લક્સ અપોન ફોટોનની ઉર્જા. તો ઉર્જાનું ફ્લક્સ કુલ ઉર્જા આપણને આપેલી છે 1.388 × 10⁻³ અપોન એક અહીંયા ફોટોની ઉર્જા આપી છે 3.62 10⁻19. તો સાદુરૂપ આપતા 3.8 × 10⁻21 જેટલા ફોટોન છે એ ફોટોન આપાત થતા હોવા જોઈએ. આટલા ફોટોન આપાત થાય તો જ 3.8 10⁻21 સંખ્યા ફોટોની હોવી જોઈએ. બરાબર. 1 માર્ક્સ માટેનો આ પ્રશ્ન. એના પછી 6.1 તમે જુઓ. છઠ્ઠો પ્રશ્ન. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ, એટલે આવો આલેખ દોરેલો છે, આલેખ એનો ઢાળ. અહીંયા કટ ઓફ વોલ્ટેજ એટલે અહીંયા V0, પ્રકાશની આવૃત્તિ એટલે ન્યૂ. ઢાળ આપણને આપી દીધેલો છે V0/E. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શું હશે? તો આપણને ખબર છે કે hν બરાબર EV0. જો પ્લાન્કનું અચળાંક આપણે વારંવાર લઈએ છીએ, પ્લાન્કનું અચળાંકની કિંમત કેટલી લઈએ છીએ? hની કિંમત 6.63 10⁻34 લઈએ છીએ, પણ એક્ઝેક્ટ કેટલી છે એ શોધવા માટેનું આ છે. આમ તો તમે જાણો છો આપણે લઈએ જ છીએ પ્લાન્કનું અચળાંક 6.63 × 10⁻34, પણ એક્ઝેક્ટલી કેટલું છે તો આપણે સૂત્રથી મેળવી શકીએ. તો સૂત્ર માટે hν બરાબર EV0. તો હવે h બરાબર EV0/ν. ડેલ્ટા કદાચ નહીં, ફટાફટ ન્યૂ લખી દો તો પણ ચાલે. તો અહીંયા E 1.10⁻19 V0 આપેલું છે રકમમાં 4.12 10⁻15. તો એનું સાદુરૂપ છે, એ સાદુરૂપ જો આપવામાં આવે તો 6.52 × 10⁻34 જૂલ સેકન્ડ જેટલો જવાબ આવે. તો પ્લાન્ક છે આપેલા માહિતીના આધારે પ્લાન્ક છે એ પ્લાન્કનો અચળાંકનું મૂલ્ય કેટલું થયું? તો પ્લાન્કનો અચળાંક 6.592 10⁻34 જૂલ સેકન્ડ મળે છે. આપણે જનરલી 6.63 લઈએ છીએ, અહીંયા 6.59 એ લગભગ 6.6 સમથિંગ જ છે ને. બરાબર. તો આપણો જવાબ ઉકેલ કેવો છે? સાચો છે એમ આપણે કહી શકીએ. તો આ પણ MCQ માટેનો પ્રશ્ન. હજુ આગળ તમે જુઓ તો એમાં ફેરફાર આપી દીધેલો છે અને એ આ રીતે પણ શોધી શકાય. hν બરાબર EV0, h આધારે 6.592 10⁻34 જૂલ સેકન્ડ. આપણે હવે 7મો પ્રશ્ન છે એ 7મો પ્રશ્ન જરા જોઈએ. આગુના જેવું છે, આ રિપીટ પોર્શન આપણે ધ્યાનમાં નથી લેવો. 7મો પ્રશ્ન. 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલા બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? બી. ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે, એટલે એનો ઉત્સર્જનનો દર શોધવાનો છે. ઓકે, અહીંયા 100 વોટ એ આપી દીધેલું છે. પછી તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધેલી છે. તો ફોટોની ઉર્જા એ બરાબર hν લખો, અથવા તો h અહીંયા તરંગ લંબાઈ આપેલી છે એટલે hc/λ લખવાનું. બરાબર. જો આવૃત્તિ હોય તો hν, તરંગ લંબાઈ હોય તો hc/λ.
તો તમે જો અહીંયા સૂત્ર ઉર્જા E બરાબર hc अपॉन લેમ્બડા. h આપણે કેટલું લેવાનું 6.63 10⁻34. c પ્રકાશનો વેગ 3 × 10⁸ લેમ્બડા 588 નેનોમીટર. તો 589 નેનોમીટરની જગ્યાએ 589 10⁻9 અહીંયા છેદમાં લખવાનું. અને જો સાદુરૂપ આપીએ તો 3.38 10⁻19 જૂલમાં જવાબ આવે ઉર્જાનો. હવે આ ઉર્જાનું બરાબર છે, ખોટો નથી. હવે જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 1.6 10⁻19 વડે ભાગવું પડે અને એ ભાગાકાર કરતાં 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો જવાબ આપણો આવે. કેટલો આવે? 2.11 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ફોટોની સંખ્યા શોધવી છે તો આપણે હમણાં અગાઉ પેલા પ્રશ્નમાં જોયું હતું કે પાવર પી બરાબર n ઇન્ટુ ઈ. તો n જો સંખ્યા શોધવી હોય તો પાવર પી અપોન n. તો પાવર કેટલો છે? જો અહીંયા રકમમાં 100 વોટનો પાવર છે. પાવરનો એકમ કેપિટલ પી ને વેગમાનનો સ્મોલ પી. હા, ભેગું ના થાય કાળજી રાખવાની. સ્મોલ પી એટલે વેગમાન અને કેપિટલ પી એટલે આ કેપિટલ પી એટલે એનો પાવર એટલો એકમ વોટ. તો 100 આપી દીધેલું છે સૂત્રમાં. n બરાબર પાવર પી અપોન ઈ. પાવર પી એટલે 100. ઈ ઉર્જા કેટલી છે? 3.38 10⁻19. તો 29.58 10⁻19 આવે. લગભગ 3 × 10⁻20 ફોટોન પર સેકન્ડ જવાબ આવ્યો. કેટલો આવ્યો? 3 × 10⁻20 ફોટોન્સ પ્રતિ સેકન્ડ. આટલા ફોટોન ઉત્સર્જાતિત હોવા જોઈએ. ક્લિયર? 8મો પ્રશ્ન જરા જોઈએ.